રાજકોટ સિવિલ હોસ્પિટલ દ્વારા ચાંદીપુરા વાયરસને લઈને પીઆરઓ ડોક્ટર હેતલ ક્યાડાનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે। તેમણે જણાવ્યું છે કે સિવિલ હોસ્પિટલમાં સૌરાષ્ટ્રભરમાંથી વિવિધ જિલ્લાઓમાંથી દર્દીઓને દાખલ કરવામાં આવે છે, જેમાં અત્યાર સુધીમાં ચાંદીપુરાના 20 શંકાસ્પદ દર્દીઓ દાખલ થયા હતા, જેમાં જનાના હોસ્પિટલમાં હાલમાં 8 દર્દીઓ દાખલ છે, જ્યારે સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લાના 8 દર્દીઓના મૃત્યુ થયા હતા, જેમાંથી એકનો કેસ પોઝિટિવ આવ્યો હતો। બાળકોના માતા પિતા ખાસ તકેદારી રાખે। જો બાળકને તાવ કે આંચકી આવે તો તાત્કાલિક મોટી હોસ્પિટલમાં બાળકોને ખસેડવામાં આવે। તેમજ સિવિલ હોસ્પિટલ ચાંદીપુરાને લઈને કોઈપણ પ્રકારની સારવાર માટે સજ્જ છે। આ બધી જગ્યાએથી અહીંયા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં ટોટલ 20 દર્દીઓ ચાંદીપુરાના સસ્પેક્ટેડ હોય અને એના જે સિમ્પટમ્સ હોય એ પ્રમાણેના ટોટલ 20 દર્દી દાખલ થયેલા હતા। તેમાંથી 5 દર્દી પોઝિટિવ આવેલા છે અને 8 દર્દી નેગેટિવ આવેલા છે અને 7 દર્દીઓના રિપોર્ટ અત્યાર સુધીમાં હજુ પેન્ડિંગ છે, આવશે। આ 5 પોઝિટિવ દર્દીમાંથી એક પોઝિટિવ દર્દીનું મૃત્યુ થયેલું હતું, જ્યારે એક પોઝિટિવ દર્દીનો આજે આપણે ડિસ્ચાર્જ રજા હોસ્પિટલમાંથી રજા આપવા